દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જિલ્લામાં પૂરતો વરસાદ થયો નથી, એટલે ખેતી અને પશુપાલનમાં બંને પર તેની અસર પડી રહી છે અને ખેડૂતોએ તો એ પણ કહી દીધું છે કે જો સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં તેઓ ઉગ્ર લડત લડવા પણ તૈયાર રહેશે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। સૌની યોજનાનું બેસણું રાખીને સરકારનું ધ્યાન ખેડૂતો સામે જાય તે તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 2019થી દ્વારકા જિલ્લાના ડેમોની સૌની યોજનાના દ્વારા ભરવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ 2019થી 2026 સુધીમાં એક પણ વખત ડેમો સૌની યોજનાથી ભરાયા નથી। બીજી તરફ આ વર્ષે જિલ્લામાં માત્ર 6% જેટલો વરસાદ નોંધાયો હોય તેવો કોંગ્રેસનો દાવો પણ છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને જિલ્લાના તમામ ડેમો સૌની યોજના દ્વારા ભરવામાં આવે। સાથે જ ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવાથી પાંજરાપોળ શરૂ કરવા અને ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવા માટે પણ માંગ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ખેડૂતોના ફિક્સ વીજ બિલ સંપૂર્ણપણે માફ કરવાની પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા આગામી 21 ઓગસ્ટે જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવશે। અહીં પહેલા તે દ્રશ્યો જોઈએ, ત્યારબાદ તે લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો જે ગામડાથી શહેર એ આ બધી લડાઈમાં તમારી ભેગું છે। ખેડૂત સમુદાયની વ્યક્તિગત જવાબદારી બને આ જવાબદારી માટે કોંગ્રેસને નથી કરવાની એવું આપ સૌને અહીં તમે તે દ્રશ્યો જોયા જેવી રીતે એ લોકોએ બેસણું રાખીને આ વિરોધ નોંધાવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ માંગણીઓ પર સરકાર શું નિર્ણય લે છે। વરસાદની અછત વચ્ચે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ ન વધે તે માટે સરકાર તાત્કાલિક પગલાં લે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે। જો માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી ગઈ છે। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।